અને આ જગતની અંદર મંગલ રૂપ કોણ? ભગવાનની મૂર્તિ જે મંગલ રૂપ છે. ભગવાન મંગલમ વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. શ્રી હરિ હરિ મંગલમ હરિ. હરિની મૂર્તિ છે, પ્રભુની મૂર્તિ છે, હરિનું નામ છે, એ જ મંગલકારી છે, મંગલ રૂપ છે. આ જે કઈ વિશ્વમાં મંગલકારી એ મારા મહારાજના યોગથી મંગલકારી બન્યો છે. આવો ભાવ કરી મંગલાચરણ કરે છે. અને એ મંગલાચરણમાં સૌથી પહેલા ભગવાનનો પરિચય આપે છે. ભગવાન કોણ છે? આ એક જ મંત્ર જો સમજી જાવ ને ખબર પડી જાય કે ભગવાન કોણ છે. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપત્રાય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ. જીવનમાં ધ્યાન આપજો. લોકો ગામડાના છો પણ સમજદાર છો માટે થોડી વિશેષ કરીને એ રીતની વાત કરું. તમારા જીવનમાં કોઈની પ્રત્યે તમને લગાવ, પ્રેમ, પ્રીત ક્યારે થાય? 3 વસ્તુથી થાય. એક રૂપ જોવાથી થાય. તમે કોઈ વ્યક્તિને સમર્પિત ક્યારે બનો? કાં જો એનું રૂપ જોવો તો સમર્પિત થાવ, કાં એનું સામર્થ્ય જોવો તો તમે સમર્પિત થાવ. અને એની માટે 3 વસ્તુની જરૂરત પડે: આંખ, બુદ્ધિ અને મન. અને એટલા માટે અહીંયા શું કીધું? સૌથી પહેલા સચિદાનંદ રૂપાય. રૂપાય, આ ભગવાન કેવો છે? ભગવાનનું રૂપ કેવું છે? રૂપાય. તમે વિચારો, તમને ખ્યાલ આવે. એક એક શબ્દ આ તો સંસ્કૃત, એની અંદરથી જ્યાંથી જે આમ નીકાળીએ ને, રૂપાય. આપણે કોના આશ્રિત છીએ? આપણે સાકાર ઉપાસનાના ભક્તો છીએ. આપણે વિશિષ્ટાદ્વૈતને માનવા વાળા લોકો છીએ. ધ્યાન આપજો, આપણે સાકાર ઉપાસક છીએ. અને ભગવાનના એ લાલ સ્વરૂપ, એ ઘનશ્યામ સ્વરૂપ, એ રામનું નાનું એવું સ્વરૂપ. અરે ભગવાન રામ બાલ રૂપે આવે ને તો ઋષિઓ કાગડાનું રૂપ લઈ અને એની હારે નાચવા રમવા માટે આવે. કાગ મુનિનું રૂપ જ લઈને રામને રમાડું છું. કાગ મુનિનું રૂપ જ લઈને રામને હું રમાડું છું. મારા રામને રમાડવા માટે એ ભગવાન કેવો છે? રૂપાળો છે. રૂપાય, સચિદાનંદ રૂપાય. એ રૂપાળો ભગવાન. આ જગતમાં એક જગતનો જીવ, એક નાનું બાળ જો અતિ રૂપાળું હોય તો એને મૂકવાનું મન ન થાય. એને બનાવનાર એક બ્રહ્માજી તો આખા બ્રહ્માંડોને
બનાવનાર મારો ભગવાન એ જ્યારે બાલ રૂપે બન્યો હશે ત્યારે ઠાકોરજી ઘનશ્યામ કેવો હશે, એ રામ કેવા હશે, એ કૃષ્ણ કેવા હશે? સંકલ્પ કર્યો છે. આહા, ક્યારેક ક્યારેક અરે તમે ભગવાનની ભક્તિ કરો છો, તમે ઉપાસના કરો છો, પણ એમાં ક્યારેક ખોવાણા છો? હાલો ઘડીક ખોવું એમાં. એ ભગવાનની અંદર એ મૂર્તિમાં ક્યારે એ લાલાનું નાનું એવું રૂપ, હરિકૃષ્ણ મહારાજનું નાનું એવું રૂપ લઈને ક્યારે ખોવાણા છો? કાલે અમે પ્લેનમાં આવતા હતા, અમારા સંત સ્વામી ઠાકોરજીને સામે લઈ એટલે પધરાઈ નામ હતા, એટલે હું એને કહેતો હતો, મત બેટા જો સમય મળ્યો છે, આ 2 કલાકનો સમય મળ્યો છે ને, મહારાજની મૂર્તિની સામું એક ધારો જોઈ રે. આ ગુરુએ આ પૂજા કરેલી, આહા, એને અંતરમાં ઉતારેલી બ્રહ્માનંદ સ્વામી જેવા મહાપુરુષે જે મૂર્તિને લઈ લઈને ફેર્યા છે, તને આ મૂર્તિ તને સામે રાખવાનું મન મળ્યું, તને તક મળી છે, તને તક મળી છે, તો એ મૂર્તિને નિરખા કર. હૃદયમાં કાલની વાત છે, મને કીધું તું ઉતારી લે, અંતરમાં ઉતારી લે. અમારે સંદીપ એને શારીરિક તકલીફો આવી, સવારમાં આમ કરતો આવે, પૂજા કરતો હોય, રૂમમાં સુવડાવતો હતો, પછી નાયો હોય, પછી આમ ખબર પડે ગુરુ ઓલા ધૂપ ને દીપ ને થાય ને, એટલે એને સુગંધથી ખબર પડે કે સ્વામી આમ કરતો આવે, ગુરુ ક્યાં બેઠા છો, મને હરિકૃષ્ણ મહારાજ આપો ને, મારી છાતીએ મારે લગાડવા છે. હા, કારણ કે આવડો હતો ત્યારથી મૂર્તિની હારે રહ્યો છે, અને માટે એને ખબર હતી કે આ સ્વરૂપ શું છે. અને એટલા માટે આજે ઋષિઓ આજે કાગડાનું રૂપ લેવું પડે તો કાગનું રૂપ લઈ અને એ મૂર્તિને રમાડવા આવે. વિશ્વકર્માજી પારણીયું લઈને આવે. કાગ મુનિનો રૂપ જ લઈને રઘુવર ને હું રમાડું રે. કાગ મુનિનો રૂપ જ લઈને રઘુવર ને હું રમાડું રે. અહલ્યા થઈને પડું ચરણમાં, તન મન ધન ઓવારું રે. અહલ્યા થઈને પડું ચરણમાં, તન મન ધન ઓવારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. હે કૌશલ્યના પુત્ર, હે યશોદાના પુત્ર, હે ભક્તિના પુત્ર, એ ઠાકોરજીના સ્વરૂપને કાયમ તમે થાળ ધરો છો. એ ઘનશ્યામ મહારાજની મૂર્તિને, એ લાલાની મૂર્તિને કાયમ તમે તૈયાર કરો છો, કાયમ એની આરતી કરો છો. તો ક્યારેક એના રૂપને નિરખજો. ક્યારેક અહલ્યા બનજો, તમારા જાતને અહલ્યા બનાવી એના ચરણમાં આરોટજો, એના ચરણમાં આરોટ. ક્યારેક સબરી બની ભગવાનને થાળ ધરીને મૂકીને વયા છે નહીં. એ ઠાકોરજીને થાળ ધરો ને, તમારા ઘરે રહેલી જે મૂર્તિ એને ઠાકોરજીને થાળ ધરો. ત્યારે ક્યારેક સબરી બનજો, ક્યારેક જીવુબા બનજો, ક્યારેક લાડુબા બનજો, ક્યારેક ગંગામાં બનજો. તમારી જાતને એમ કહેજો હું જીવું છું, હું ગંગા છું. અને એ મૂર્તિ એને થાળ જ્યારે ધરો ને, એ થાળ ધરાવીને પડદા નાખી હાથમાં વીંઝણો લેજો. મારા ઠાકોરજી, આજ મારા હરિ, આજ કેવો રૂપાળો સચ્ચિદાનંદ રૂપાય. આપણે તેજને માનવા વાળા નથી,
આપણે રૂપાળા ભગવાનની મૂર્તિને માનવા વાળા છીએ. આપણે સાકારના ઉપાસકો છીએ. એ લાલાને લઈ લે અને એમાં પ્રગટ ભાવ, એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને લઈ લે અને એમાં પ્રગટ ભાવ મારા ઠાકોરજી. ક્યારેક ક્યારેક હું એ કહું છું કે સબરી બની અને એની સામે વીંઝણો લઈ ત્યાં જો મારા ઠાકોરજીને જમાડી રહી છે. ક્યારેક જીવુબા ને લાડુબા ગંગામાં બની મારા મહારાજને થાળ ધર્યો છે, હાથમાં વીંઝણો લઈ. એ કેવી મૂર્તિ હોય! સ્વામિનારાયણ ભગવાને માથે ઓઢ્યું હોય, બાજોઠ ઉપર થાળ ધર્યો હોય, ગંગામાં જમાડતા હોય, ત્યાં મોટી બા જમાડતા હોય, હાથમાં વીંઝણો વીંઝતા હોય. હો સબરી થઈને સામે બેસી મીઠા બોર જમાડું રે. ક્યારેક સબરી બનજો, ક્યારેક ગંગામાં બનજો. ઓ સબરી થઈને સામે બેસી મીઠા બોર જમાડું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતીઓ જે ઉતારું રે. મંગલ મૂર્તિ રામની રખી, અંતર મૂર્તિ રામની રખી, અંતરમાં હર કાબુ રે. હો મંગલ મૂર્તિ રામની રખી, અંતરમાં હર કાબુ રે. પુરુષોત્તમ કહે દાસ બનીને, પુરુષોત્તમ કહે દાસ બનીને, ચાહું ચરણ તમારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણ તળો ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી મંગલ મૂર્તિ ઉતારું રે. શ્યામની જુઓ, આરતી રોજ રામની જુઓ, કૃષ્ણની જુઓ. ખાલી થાળ ધરી દીધો, પડદા નાખી દીધા ને થોડી વાર થઈ જલ તરીક લઈ લીધી નહીં, કારણ કે એમાં ખોવાઓ